चलो આજનો આપણો જે પહેલો ક્વેશ્ચન છે એટલે કે થિયરી નંબર 21 વિદ્યુત પ્રવાહ એટલે શું સમજાવો. તો વિદ્યુત પ્રવાહ એટલે શું એની પહેલા સૌથી વ્યાખ્યા લખીશું કે આપેલા આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત ભારનો જે જથ્થો છે આપેલા ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે શું? વિદ્યુત પ્રવાહ. હવે કઈ રીતે એનું સૂત્ર બને કે ધારો કે એક વાહકના આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. સમજી લો કે ભાઈ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. તો પ્રવાહ, તો સરેરાશ પ્રવાહ, અહીંયા શબ્દ વાપરીશું આપણે સરેરાશ પ્રવાહ. આઈ સરેરાશની સંજ્ઞા આપણે આ રીતે આપીશું. સૂત્ર છે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. વ્યાખ્યા શું આપી? એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર એટલે પ્રવાહ. સરેરાશ ક્યારે લેવાનું? સમયનો ગાળો આપ્યો હોય અને વિદ્યુત ભાર તમને ડેલ્ટા ક્યુ આપ્યો એટલે કે વિદ્યુત ભાર આપ્યો હોય પરંતુ સમયનો ગાળો આપ્યો હોય તો તમારે એને કહેવાનું સરેરાશ પ્રવાહ. હવે લખીશું કોઈ પણ ટી સમયે તત્કાલીન પ્રવાહ. તત્કાલીન એટલે બધાને ખ્યાલ છે 11મા ધોરણમાં તમે ભણતા હતા સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ. ફરક ખાલી શાનો છે? ડેલ્ટાના બદલે ડી લગાવો છો. તો તત્કાલીન પ્રવેગ કયો? આઈ બરાબર પ્રવેગ નહીં, અહીંયા સોરી પ્રવાહ. આઈ બરાબર ડીક્યુ અપોન ડીટી. સરેરાશ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, તત્કાલીન કયો? ડીક્યુ અપોન ડીટી. હવે પ્રવાહ જે છે તમારું પ્રવાહ નો એસઆઈ એકમ એમ્પિયર કયો છે? કેપિટલ એ છે. હવે ખરેખર તો જો તમે આની ઉપરથી વિચારો તો કુલમ પ્રતિ સેકન્ડ થાય પણ આપણે લખીએ છીએ એને કયા સ્વરૂપે? એમ્પિયર. તેનું પારિમાણિક સૂત્ર કેપિટલ એ નું શું થાય? A1 M0 L0 T0 A1. પારિમાણિક સૂત્ર કયું છે? A1 છે. પારિમાણિક સૂત્ર એમ્પિયર 1 એનો એકમ છે એમ્પિયર. અચ્છા, તે અદિશ ભૌતિક રાશિ છે. હવે બધાને પ્રશ્ન થાય, તમે કદાચ ભણી ગયા હોય કે ભાઈ બેટરીનો જે પ્રવાહ હોય છે પ્લસથી માઇનસ નીકળે છે તો પછી આને અદિશ કેમ કહેવાય, સદિશ કેમ ના કહેવાય? કોઈ બી ભૌતિક રાશિ સદિશ ત્યારે જ હોઈ શકે જ્યારે તે સદિશ સરવાળાના નિયમોનું પાલન કરે, જેમ કે કોસાઇન લો જે હતો એનું પાલન કરે. અહીંયા બે તાર વચ્ચે ખૂણો ગમે તેટલો હોય, જ્યારે બે પ્રવાહો કોઈ જગ્યાએ ભેગા થતા હોય તો હંમેશા બહાર નીકળે ત્યારે એનો સરવાળો થાય છે. સદિશ સરવાળાના નિયમનું પાલન કરતો નથી. તેમ છતાં એની કોઈ ચોક્કસ દિશા હોય છે, એટલે કે પરિપથમાં ક્યાંથી ક્યાં પ્રવાહ જશે એની દિશા હોય છે, પણ એ સદિશ કહી શકાય નહીં કેમ કે એ સદિશ સરવાળાના નિયમનું પાલન કરતો નથી. તો આપણે લખીશું પરિપથમાં પ્રવાહની દિશા રૈવાજિક પ્રવાહ લખીશું આપણે. પરિપથમાં રૈવાજિક પ્રવાહની દિશા એ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. હવે તમારી થિયરી અહીંયા સુધી લખવાની છે પણ આ છેલ્લો મુદ્દો જો હું તમને સમજાવી દઉં, સમજી લો તમારી જોડે આ એક સુવાહક છે. જ્યારે તમે એની સાથે આમ બેટરી જોડો છો તો બેટરીનો આ ધન છેડો છે, આ ઋણ છેડો. આ ધન છેડાના લીધે સુવાહકનો આ છેડો ધન બની જાય અને ઋણના લીધે આ ઋણ બની જાય. હવે એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ધન તરફ આકર્ષાય છે. આ બધા ઇલેક્ટ્રોન ધન તરફ આકર્ષાય છે એટલે કે પરિપથમાં ઇલેક્ટ્રોન ડાબી બાજુ જાય છે, પણ એના લીધે જે પ્રવાહ ઉત્પન્ન થયો એ રૈવાજિક પ્રવાહ કઈ બાજુ લેવાનો હોય છે? જમણી દિશામાં. એટલે કે તમે નોર્મલી લેતા હો છો બેટરીના ધન છેડામાંથી પ્રવાહ નીકળે છે અને આ રીતે આમ થઈને પાછો દાખલ થાય. પ્રવાહ જાય છે સમઘડી પણ ઇલેક્ટ્રોન ક્યાં જઈ રહ્યા છે? ઉલટી દિશામાં. એટલે કે રૈવાજિક પ્રવાહની દિશા એ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. 2 માર્ક્સમાં સિમ્પલ પ્રશ્ન પૂછાય, આટલું તમારે લખવાનું. ચલો હવે નેક્સ્ટ આપણો જે પ્રશ્ન છે ઓમનો નિયમ સમજાવો. ઓમનો નિયમ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછી શકાય. સૌથી પહેલા શું લખીશું ધ્યાન આપો. પહેલો મુદ્દો મેં અહીંયા લખીને રાખ્યો છે. જો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય. જો સમજી લો તમારી જોડે કોઈ સર્કિટ છે, પરિપથ કહીએ છીએ જેને, એમાં તમે V વોલ્ટેજની બેટરી લગાડી, I જેટલો પ્રવાહ પસાર થાય તો ઓમના નિયમ મુજબ V ચલે છે I. અચ્છા, અહીંયા ચલનની નિશાની હટાવો તો અહીંયા તમે મૂકો છો અચળાંક ઇન્ટુ I
અને આ જે અચળાંક છે એ તમારો છે આર, એટલે કે આઈને હું આગળ લખી દઉં, અચળાંક તરીકે તમારો આવશે આર. તો ઓમનો જે નિયમ છે વી બરાબર આઈ આર. અહીં સમપ્રમાણતાનો અચળાંક કેપિટલ આર એ પરિપથનો અવરોધ છે. કેપિટલ આર શું છે? પરિપથનો અવરોધ છે. અચ્છા, આ પરથી તમે બીજી એક વસ્તુ કહી શકો કે ભાઈ આર તમારો અચળ છે, એનો મતલબ વી ભાગ્યા આઈ બરાબર શું થાય? અચળ થાય. એટલે કે વી ભાગ્યા આઈ બરાબર બી શું થાય? અચળ થાય. હવે આ વસ્તુ શું છે, આની ઉપરથી ખાસ એક એમસીક્યુ પૂછાય છે, હું તમને સમજાવી દઉં છું, પણ આમ મુદ્દો લખી દઈએ કે ભાઈ પરિપથમાં વી અને આઈ નો ગુણોત્તર, વી અને આઈ નો ગુણોત્તર એટલે ભાગાકાર અચળ રહે છે. હવે ખાસ એમસીક્યુ ગુજરાત બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તમને એમ કહેવામાં આવે છે કે ભાઈ જો કોઈ પરિપથમાં લાગુ પાડેલો વોલ્ટેજ, અચ્છા અચળ એટલે આર છે ને, લાગુ પાડેલો વોલ્ટેજ બમણો કરવામાં આવે તો અવરોધ શું થાય? ઘણા લોકો લખીને આવશે અવરોધ બી બમણો થાય, કેમ કે તમે સૂત્ર ગોખ્યું હોય આર બરાબર વી અપોન આઈ. વી બમણો તો આર બમણો, પણ ખરેખર એવું નથી, કેમ કે જ્યારે તમે વી બમણો કરો, વી એટલે વોલ્ટેજ, જો તમે ડબલ વોલ્ટેજની બેટરી લગાડો તો પ્રવાહ બી આપોઆપ ડબલ થશે. એટલે કે ભાગાકારમાં ઉપર નીચે બંને મૂલ્યો ડબલ કરીએ તો આ જે જવાબ છે તમારો અચળ જ રહે છે. આ ખાસ એમસીક્યુ પૂછાય છે. વોલ્ટેજ બદલો અથવા પ્રવાહ બદલો, અવરોધ બદલાવાનો નથી. વી અને આઈ એક પણ પર આધાર રાખતો નથી. બીજો એક એમસીક્યુ આ રીતનો બી છે કે ભાઈ પરિપથનો અવરોધ ખાલી જગ્યા વી અને આઈ બંને પર આધાર રાખે છે, વી પર આધાર રાખે છે, આઈ પર આધાર રાખે છે, બંને પર આધાર રાખતો નથી. તો આરનું મૂલ્ય બંને પર આધાર રાખતું નથી. ભલે સૂત્ર આર બરાબર વી અપોન આઈ છે, પણ કોઈ બી મૂલ્ય તમે બદલો તો અવરોધ બદલાવાનો નથી, કેમ કે વી એકલો તમે બદલી શકવાના નથી. વી બદલશો તો આઈ બી બદલાશે, વી ઓછો કરશો તો આઈ બી ઓછો થશે. આરનું મૂલ્ય અચળ રહેવાનું છે. તો પરિપથમાં વી અને આઈનો ગુણોત્તર અચળ રહે છે. આરનો એસઆઈ એકમ ઓમ છે. શું છે? ઓમ. વૈજ્ઞાનિકના નામ સંજ્ઞા આ રીતે ઓમ, બરાબર. તેનું પારિમાણિક સૂત્ર M1L2 T-3 A-2 છે. હવે પારિમાણિક સૂત્ર જે છે, હવે મને તો યાદ છે, કેમ કે હું તો મતલબ આટલા ટાઈમથી ભણાવું છું, મને તો ફિટ થઈ ગયું છે દિમાગમાં. તમારે ગોખવાનું નથી. હવે આ પારિમાણિક સૂત્ર કઈ રીતે કાઢવાનું એ બી હું તમને સમજાવી દઉં. ધ્યાન આપો. આર બરાબર વી અપોન આઈ. હવે વી નું સૂત્ર તમને લાગે છે કે ભાઈ વી મતલબ વી એ કોઈ મૂળભૂત ભૌતિક રાશિ નથી, તમારે એના ભાગ પાડવા પડશે. વી બરાબર ઈ ઇન્ટુ ડી, આપણે ગઈકાલના લેક્ચરમાં કાઢ્યો હતો. ઈ પણ મૂળભૂત નથી, તો ઈ બરાબર એફ અપોન ક્યુ. આ ડી એમ ના એમ, આઈ એમ ના એમ. એફ ના પણ ભાગ પાડી દો. એફ બરાબર એમ એ, ડી એમ ના એમ રાખો. ક્યુ બરાબર કરી દો આઈ ટી, અને અહીંયા આઈ એમ ના એમ રાખો. બરાબર. બધાને એકમો લખીએ. એમ નો એકમ થાય કિલોગ્રામ. ચલો, એ એટલે પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ડી એટલે તમારું અંતર મીટર. નીચે આઈ ઇન્ટુ આઈ સ્ક્વેર એટલે એમ્પિયર સ્ક્વેર. અને નીચે એક વધારાનો સેકન્ડ છે, તો એ સેકન્ડને હું અહીંયા કરી દઉં છું. તો ઉપર બને છે કિલોગ્રામ, મીટર સ્ક્વેર, નીચે એમ્પિયર સ્ક્વેર, સેકન્ડની 3 ઘાત. હવે સેકન્ડની 3 ઘાતને બધાને જો પારિમાણિક સૂત્રમાં લખીએ તો કિલોગ્રામ એટલે M1, મીટર સ્ક્વેર એટલે L2, સેકન્ડ ઉપર જાય તો -3, T-3, એ ઉપર જાય તો A-2. M1 L2 T-3 A-2. તો સાબિતી તમારે યાદ રાખવાની છે, કેમ કે જો ઘણા બધા આવા બધા તો તમે કદાચ યાદ રાખી લેશો, ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે, તો તમને કદાચ આવડી જશે. પણ ઘણી બધી ભૌતિક રાશિઓ એવી છે જેના પારિમાણિક સૂત્રો તમારે સાબિત કરવાના હોય છે. તો તમે આ રીતે એને સિક્વન્સમાં, એટલે કે તમે એને શું કરો, ડિવાઈડ કરી શકો નાના ભાગોમાં. વી નો ઈડી કર્યો, ઈ નો એફ અપોન ક્યુ કર્યો, એફ બરાબર એમ એ કર્યો, ક્યુ બરાબર આઈટી કર્યો. નાની ભૌતિક રાશિઓમાં વિભાજિત કરતા જાઓ અને પછી મૂલ્યો એકમો લખો, અને પછી શું કરો, પારિમાણિક સૂત્રો લખો. તો ઓમના નિયમમાં થિયરી તમારે અહીંયા સુધી લખવાની છે. આ મેં તમને એક્સ્ટ્રામાં સમજાયું કઈ રીતે તમારે પારિમાણિક સૂત્ર કાઢવાનું છે. તો અહીંયા સુધી લખશો તો પૂરા માર્ક્સ મળી જશે. ચલો, હવે એના પછીનો આજનો આપણો પ્રશ્ન છે, ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ તારવો, એટલે કે આઈ અને વીડી. આ પરથી સિગ્મા અને રોના સૂત્રો મેળવો. આઈ બરાબર એને વીડી ઈ વાળું સૂત્ર જો તમને ખબર હોય તો એ તારવવાનું છે. જો મેં શું કર્યું છે, એક સુવાહક દોર્યો છે. મેં તમને હમણાં એક આકૃતિ દોરીને બતાવી પ્રવાહમાં. બેટરી જ્યારે તમે જોડો તો બેટરીના ધન છેડાને લીધે આ ધન બને છે, ઋણ છેડાને લીધે પેલું ઋણ બને છે. એટલે કે ઇલેક્ટ્રોન આ ધન તરફ આકર્ષાય છે, એટલે કે અંદર એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે ઇલેક્ટ્રોનને ધન તરફ ખેંચે છે. ઇલેક્ટ્રોન ડાબી બાજુ જાય તો પ્રવાહ તમારો જમણી બાજુ જાય. જો સ્ટાર્ટિંગના મુદ્દા મેં લખીને રાખ્યા છે, સાબિતી આપણે આપીએ છીએ. તો મેં કીધું હતું એમ તમારી લેંગ્વેજમાં લખવાનું, એનાથી કોઈ ફરક પડશે નહીં. એક એલ લંબાઈના અને એ આડછેદના ક્ષેત્રફળવાળા
L લંબાઈના અને એ આડછેદના ક્ષેત્રફળવાળા સુવાહકના બે છેડા વચ્ચે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડેલો. વિચારો, બે છેડા વચ્ચે V જેટલો વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડેલો છે એમ વિચારો. ધારો કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ Vd થી ગતિ કરી રહ્યા છે. જ્યારે બી ઇલેક્ટ્રોન સુવાહકમાં ગતિ કરે તો એને વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય છે. Vd થી ગતિ કરી રહ્યા છે, બરાબર. આ થિયરી તમારે આગળ થોડુંક, આના પહેલી એક થિયરી તમે થોડીક વાંચી લેજો. ડ્રિફ્ટ વેગનું ખાલી સૂત્ર યાદ રાખજો એની અંદરથી, બરાબર. પછી શું કીધું? તેને એક છેડાથી બીજા છેડે પહોંચવા લાગતો સમય ડેલ્ટા ટી હોય. સમજી લો કોઈ ઇલેક્ટ્રોન અત્યારે આ છેડે છે, ત્યાંથી બીજા છેડે પહોંચવા લાગતો સમય ટી છે, ડેલ્ટા ટી છે. હવે મેં તમને કીધું કેટલી ઝડપ, કેટલા વેગથી જઈ રહ્યા છે Vd, કેટલા સમયમાં પહોંચે છે ડેલ્ટા ટી, કેટલું અંતર કાપવાનું છે L. તો આપણી પાસે એક સૂત્ર છે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. કેટલી ઝડપ? Vd. હવે વેગ છે તો મેં સદિશ આપ્યો, ઝડપને મેં અદિશ આપ્યો છે. અંતર કેટલું કાપવાનું એક છેડાથી બીજે છેડે જવા? L. કેટલા સમયમાં જવાનું છે? ડેલ્ટા ટી. તો અંતર બરાબર થઈ જાય ઝડપ ગુણ્યા સમય. આને આપો સમીકરણ નંબર 1. આટલું અંતર કાપવાનું છે ઇલેક્ટ્રોનને, કેટલું? ઝડપ ગુણ્યા સમય. હવે લખીશું, હવે આ સુવાહકનું કદ, આપણે કદ કાઢીએ. કદનું સૂત્ર બધાને ખબર છે, કદ V બરાબર ક્ષેત્રફળ A ગુણ્યા લંબાઈ L. કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. કઈ રીતે? તો ક્ષેત્રફળનો એકમ થાય છે મીટર સ્ક્વેર ગુણ્યા લંબાઈનો મીટર. મીટર સ્ક્વેર ગુણ્યા મીટર એટલે મીટરનો ઘન કદ બને. અચ્છા, ક્ષેત્રફળ તો એ છે. હવે આ જે લંબાઈ છે એટલે કે અંતર, એને આપણે કીધું છે Vd ડેલ્ટા ટી. કદ કેટલું થઈ ગયું સુવાહકનું? એ Vd ડેલ્ટા ટી. કુલ કદ થઈ ગયું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે ઝડપ ગુણ્યા સમય. હવે શું કરીશું? હવે ધારો કે આ સુવાહકમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા સ્મોલ n છે. સ્મોલ n. એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે? સ્મોલ n. એટલે કે 1 મીટર ઘનમાં એકમ કદમાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે? n ઇલેક્ટ્રોન. તો આપણા સુવાહકનું જે V જેટલું કદ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન? એકમ કદમાં n ઇલેક્ટ્રોન, તો V કદમાં કેટલા ઇલેક્ટ્રોન? તો એને હું કેપિટલ N વડે દર્શાવું તો શું થાય? V ગુણ્યા n. V ગુણ્યા n. અને V નું સૂત્ર છે A Vd ડેલ્ટા ટી. આ n ને જો હું આગળ લખી દઉં, V નું સૂત્ર છે A Vd ડેલ્ટા ટી. તો આપણને એટલી ખબર પડી કે આપણા જે કુલ કદ છે સુવાહકનું એમાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે? NaVd ડેલ્ટા ટી. બસ હવે સિમ્પલ. આ મુક્ત ઇલેક્ટ્રોનના કુલ વિદ્યુત ભારનું મૂલ્ય, ઇલેક્ટ્રોન જે છે એનો વિદ્યુત ભાર કેટલો? તો સૂત્ર ખબર છે Q બરાબર Ne. હવે ખરેખર ઇલેક્ટ્રોનનો માઇનસ Ne આવે છે અને સંખ્યા આપણી જોડે કેટલી છે? કેપિટલ N જેટલા ઇલેક્ટ્રોન છે, દરેકનો વિદ્યુત ભારનું મૂલ્ય E. હવે બધા કોઈને એમ પ્રશ્ન થશે કે માઇનસ થાય ઇલેક્ટ્રોનનો, પણ આપણે વિદ્યુત ભારનું મૂલ્ય કાઢીએ છીએ. Q બરાબર Ne. n કેટલા? NaVd ડેલ્ટા ટી. અને પાછળ શું છે? E. તો આ થઈ ગયું તમારું વિદ્યુત ભારનું મૂલ્ય. શું કર્યું? ફરી સાંભળો. કેટલું અંતર કાપવાનું છે? લંબાઈ. કદ કાઢી લીધું, ક્ષેત્રફળ લંબાઈ. એકમ કદમાં n ઇલેક્ટ્રોન, V કદમાં કેટલા ઇલેક્ટ્રોન? તો આટલા ઇલેક્ટ્રોન. વિદ્યુત ભાર કાઢ્યું, Q બરાબર કુલ n ઇન્ટુ E. n ની જગ્યાએ કિંમત મૂકી ઇન્ટુ E. બસ કુલ પ્રવાહ. પ્રવાહનું સૂત્ર બધાને ખબર છે, I બરાબર ડેલ્ટા Q અપોન ડેલ્ટા ટી. કેટલો Q છે તમારો? Q છે NaVd ડેલ્ટા ટી E. છેદમાં કેટલા? ડેલ્ટા ટી. આ બંને કેન્સલ, તો I નું સૂત્ર મળશે NaVd E. I બરાબર શું? NaVd E. તો અહીંયા સુધી તમારે થિયરી લખવાની થાય. જો આટલો જ પ્રશ્ન પૂછ્યો હોય સંબંધ તારવો, પણ હજુ તમને પૂછ્યું છે સિગ્મા અને રોના સૂત્ર મેળવો, તો તમારે હજુ આગળ લખવું પડશે. હું સાઈડમાં હટી જાઉં છું એટલે સ્ક્રીનશોટ લઈ શકાય. ચાલો હવે હજુ આગળ આપણે રો અને સિગ્માના સૂત્રો કઈ રીતે તારવવાના તો ધ્યાનથી જુઓ. સમીકરણ આને આપણે આપી દઈએ 5. હવે સમીકરણ 5 પરથી સમીકરણ 5માં સૂત્ર છે આપણી જોડે I બરાબર NaVd E. આ A ને તમે અહીંયા લાવો. I અપોન A બરાબર NVd E. અને બધાને ખબર છે I અપોન A ને લખાય છે J. J એટલે શું? તમારો પ્રવાહ ઘનતા. આ મળ્યું J નું સૂત્ર. હવે આપણી જોડે એક સૂત્ર છે, બે સૂત્રો છે ઓમના નિયમમાં, મોબિલિટી પછી કે ક્યાં આજુબાજુ છે. ઓમનો નિયમ જ્યાં પતે છે લગભગ પાછળ છે.
E બરાબર જે રો, જે બરાબર સિગ્મા ઈ. સમીકરણ 6 માં જે બરાબર સિગ્મા ઈ મૂકો, સિગ્મા ઈ બરાબર NVDE, ઈ બરાબર જે રો, જે બરાબર સિગ્મા ઈ, અને સાથે સાથે આપણે VD ની કિંમત મૂકીએ. હવે VD નું જે સૂત્ર છે E tau upon m. મેં તમને કીધું એમ કે ભાઈ ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ વેગનું ખાલી તમારે શું યાદ રાખવાનું છે? સૂત્ર યાદ રાખજો. જો એક્ઝામમાં જો સંબંધ પૂછાશે તો એમ જ લખ્યું હશે ડ્રિફ્ટ વેગનું સૂત્ર આ લઈ લો અને પછી I અને VD વચ્ચેનો સંબંધ તારવો. તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે E tau upon m. તો આજે સિગ્માનું તમારું સૂત્ર બનશે આ E કેન્સલ, સિગ્મા બરાબર n E into E સ્ક્વેર tau upon m, n E સ્ક્વેર tau upon m. સિગ્માનું સૂત્ર બને છે n E સ્ક્વેર tau upon m. આ છે વાહકતા. આ પરથી અવરોધકતા, રો નું સૂત્ર શું બને? રો બરાબર 1 upon સિગ્મા. વાહકતાનું વ્યસ્ત તો થાય m upon n E સ્ક્વેર tau. તો અહીંયા સુધી તમારે થિયરી લખવી પડે. ખાસ તમે ડ્રિફ્ટ વેગનું સૂત્ર યાદ રાખજો, E tau upon m. હવે તમે ડ્રિફ્ટ વેગનું જોશો ને તો એમાં આગળ માઇનસ લાગેલો છે. હવે માઇનસ શું દર્શાવે છે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વેગ હોય છે. આપણે ખાલી અહીંયા મૂલ્ય લખ્યું છે તો આપણે માઇનસને ધ્યાનમાં લીધેલો નથી. અહીંયા સુધી થિયરી લખો તો પૂરા માર્ક્સ મળશે. ચલો એના પછીનો આપણો પ્રશ્ન છે કિર્ચોફના નિયમો સમજાવો. 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકાય. તો જો અમે નિયમો લખીને રાખ્યા છે, સિમ્પલ પ્રશ્ન છે, પણ મેઇન વસ્તુ આ જે કિર્ચોફના નિયમો છે એની ઉપરથી જે સર્કિટવાળા દાખલા છે એ ખાસ. તો હું તમને પહેલેથી જણાવી દઉં કે ભાઈ આ જે કિર્ચોફના નિયમો છે એને હું તમને ડિટેલમાં સમજાવવાનો છું. આપણો જે 10 days વાળો ક્રેશ કોર્સ જેવો પૂરો થશે તરત હું તમને આના સર્કિટના જે 4 દાખલાઓ છે, 3 ઉદાહરણ અને 1 સ્વાધ્યાય, એનો હું એક સ્પેશિયલ વિડીયો બનાવીશ જેથી એક્ઝામની અંદર જો દાખલો પૂછાય તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો. મેં પહેલાં કીધું એમ કે ભાઈ આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો દાખલો પૂછાવવાની શક્યતા ઘણી બધી રહેલી છે. સર્કિટવાળો દાખલો પૂછી શકાય તો એ હું તમને અલગથી એક વિડીયો લેક્ચર આપીને સોલ્વ કરાવીશ. હમણાં થિયરી જો પૂછાય તો કેટલું લખવાનું એટલું બધું ડિટેલમાં આપણે નહીં જઈએ, કેમ કે નિયમો એવા છે જે દાખલા ગણીએ તો જ સમજી શકાય એવા છે. તેમ છતાં હું ટ્રાય કરીશ કે ભાઈ તમને થોડું ઘણું બેઝિક સમજાવી દઉં. દાખલા માટે જે આની જરૂરત પડવાની છે એ હું તમને અલગથી વિડીયો લેક્ચરમાં સમજાવી દઈશ. બરાબર? તો જો ધ્યાન આપો, જંક્શનનો નિયમ શું છે? કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા કુલ પ્રવાહોનો સરવાળો અને બહાર નીકળતા કુલ પ્રવાહોનો સરવાળો બરાબર હોય છે. હવે જંક્શનનો મતલબ જેમ કે તમે રેલવે જંક્શન સાંભળ્યું હશે. જંક્શન એટલે જ્યાં ટ્રેન દાખલ થાય અને બહાર બી નીકળે, તો એ જ વસ્તુ. જંક્શન એટલે સર્કિટનું કોઈ એવું બિંદુ જ્યાં પ્રવાહ ઘણા બધા, એક કરતાં વધારે પ્રવાહો દાખલ થાય, બંને ભેગા મળીને નીકળે અથવા એ રીતે પ્રવાહોના બીજા 2 ભાગ પડે. તો જંક્શનનો મતલબ છે, સમજી લો એવું બિંદુ છે જ્યાં 2 વાયરો આમ ભેગા થાય છે. અહીંયાથી પ્રવાહ દાખલ થાય છે I1, અહીંયાથી દાખલ થાય છે I2. આના પાછા 2 ભાગ આમ પડે છે અથવા તો 3 ભાગ પડી ગયા. બહાર નીકળ્યો I3, અહીંયાથી નીકળ્યો I4 અને અહીંયાથી નીકળ્યો I5. તો આને કહેવાય જંક્શન, જ્યાં પ્રવાહો દાખલ બી થતા હોય, બહાર બી નીકળતા હોય. તો દાખલ થતા પ્રવાહોનો સરવાળો એટલે I1 વત્તા I2 બરાબર બહાર નીકળતા પ્રવાહોનો સરવાળો એટલે I3 વત્તા I4 વત્તા I5. તો કહેવાનો મતલબ છે જંક્શનમાં જેટલો પ્રવાહ દાખલ થાય એટલો બહાર નીકળી જ જાય છે. ના તો કોઈ પ્રવાહનો નાશ થઈ જાય છે, ના તો કોઈ નવો પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રવાહનો મતલબ છે વિદ્યુત ભારોની ગતિ. તો એનો મતલબ એમ થયો કિર્ચોફનો જંક્શનનો નિયમ એ વિદ્યુત ભારનું સંરક્ષણ દર્શાવે છે. સંરક્ષણ એટલે ના તો કોઈ વિદ્યુત ભાર નાશ પામી જાય છે, ના તો કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ જાય છે. જેટલા વિદ્યુત ભારો દાખલ થયા એટલા વિદ્યુત ભારો નીકળી ગયા. એટલે કે પ્રવાહના દાખલ થતા મૂલ્યોનો સરવાળો બરાબર બહાર નીકળતા મૂલ્યોનો સરવાળો. તો શાનું સંરક્ષણ? વિદ્યુત ભાર. આ MCQમાં પૂછાય છે. બરાબર? તો ખાસ યાદ રાખજો. બંધ ગાળાનો નિયમ મેં તમને કીધું એમ દાખલો ગણીશું તો જ સમજાશે, પણ ખાલી હું તમને વિધાન હમણાં સમજાવી દઉં છું. દાખલો ગણીશું ત્યારે થોડુંક હું તમને ડિટેલમાં સમજાવીશ. 4 દાખલા હું બધા માટે એક્સ્ટ્રા લેક્ચરમાં લઈને આવવાનો છું. તો જો લખ્યું છે, અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનનો કુલ સરવાળો 0 થાય છે. કોઈ બી પરિપથ જ્યારે લઈ લો એની અંદર અવરોધો હોય, વિદ્યુત કોષો એટલે બેટરી હોય, તો એમાં વિદ્યુત સ્થિતિમાનનો, બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનનો કુલ સરવાળો 0 થાય છે. મેં કીધું એ રીતે દાખલા ગણીશું ત્યારે ડિટેલમાં સમજીશું. પ્રશ્ન પૂછાય તો તમારે આટલું લખવાનું. ચલો એના પછી આપણા 2 પ્રશ્નો છે 4 માર્ક્સની અંદર. આમાંથી જે સમાંતર જોડાણવાળો પ્રશ્ન છે કોષોનો એ પૂછાઈ શકે એવો છે, પણ તેમ છતાં આપણે શ્રેણી જોડાણ બી સમજવું પડશે. બરાબર? તો પ્રશ્ન છે કોષોનું શ્રેણી જોડાણ સમજાવો. 2 કોષો તમારે એટલે કે 2 બેટરીઓ લેવાની છે, એને શ્રેણીમાં એટલે કે એક જ લાઈન પર, શ્રેણી એટલે સિરીઝમાં તમારે એને જોડવાના છે, શ્રેણીમાં જોડવાના છે, અને સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધ કેટલો થાય એ સમજાવવાનું છે. તો જો ધ્યાનથી સાંભળો.
બે કોષો જે છે આપણી જોડે બેટરીઓ, એમને આપણે શ્રેણીમાં જોડી છે. હવે કઈ રીતે જોડવાની? તો જે એકનો ધન છેડો છે એની સાથે બીજાનો ઋણ છેડો આવે. હવે તમે ઉલટી રીતે બી જોડી શકો. ઉલટી રીતે જોડો તો શું થશે એ વસ્તુ હું તમને સમજાવું છું. જેમ કે તમે ઘરમાં રિમોટ કદાચ વાપરતા હોય, રિમોટમાં બે સેલ હોય છે. રિમોટના સેલ તમે ધ્યાનથી જોજો તો એક બાજુ પ્લસ હોય છે અને એની સામે જે બીજો સેલ તમે આમ ઊંધો લગાવો છો, ઊંધાનો મતલબ અહીંયા સામે બીજાનો માઇનસ હોય છે. એટલે કે જે સાચી રીતે જો કોષોને જોડવા હોય, જો તમારે વધારે ઈએમએફ મેળવવું હોય, ઈએમએફનો મતલબ શું છે? તમે બજારમાંથી સેલ લઈને આવ્યા, એની ઉપર સમજી લો 10 વોલ્ટ લખેલા છે, તો એ 10 વોલ્ટને શું કહેવાય? સેલનો, કોષનો ઈએમએફ છે. જો તમારે વધારે ઈએમએફ મેળવવું હોય તો આ પ્લસને માઇનસ સાથે જોડવો પડે, બીજા પ્લસને આ માઇનસ સાથે. તો આ રીતે જે જોડાણ છે એની અંદર ઈએમએફનું મૂલ્ય વધે છે. હવે કઈ રીતે વધે છે તો જો ધ્યાન આપો. ધારો કે બે કોષો એકબીજા સાથે શ્રેણીમાં જોડેલ છે. આ કોષોના ઈએમએફ અનુક્રમે E1 અને E2 તથા આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે. હવે બધાની અંદર હવે આ જે બે કોષો જે છે તમે એને બાહ્ય પરિપથ સાથે ક્યાંક જોડેલા છે. બાહ્ય પરિપથમાં શું છે એનાથી આપણે કોઈ મતલબ નથી. આ બે કોષોથી જ આપણે મતલબ છે. બરાબર, લખીશું આ બંને કોષોમાંથી પસાર થતો પ્રવાહ I છે. હવે શ્રેણીમાં સરખો પ્રવાહ જાય. મેં તમને કીધું હતું શ્રેણી એટલે એક જ લાઈન પર જો બે અવરોધ હોય કે બે કોષો હોય, પ્રવાહ સરખો જાય પણ વોલ્ટેજના ભાગ પડી જાય. એટલે કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 છે, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2. એટલે કે જો કુલ વોલ્ટેજ V હોય તો આનો V1 કહેવાય, આનો કેટલો કહેવાય? V2 કહેવાય. તો આપણે અહીંયા લખીશું આ બે કોષોનો કુલ વોલ્ટેજ, જેને આપણે ટર્મિનલ વોલ્ટેજ બી કહીએ છીએ. શું કહીએ છીએ? ટર્મિનલ. તો V ઇક્વલન્ટ બરાબર V1 વત્તા V2. ઇક્વલન્ટનો મતલબ થાય સમતુલ્ય અથવા કુલ. હવે બધાને ખબર છે જ્યારે કોષ વપરાશમાં હોય, જો આના પહેલની જે થોડી ઘણી થિયરીઓ છે એ તમારે થોડુંક વાંચવાનું છે. ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે E-IR. તો V1 બરાબર શું થાય? E1 IR1 પ્લસ E2 IR2. તો કુલ V શું થાય? E ઇક્વલન્ટ માઇનસ IR ઇક્વલન્ટ. ઇક્વલન્ટ એટલે સમતુલ્ય. સમતુલ્ય વોલ્ટેજ લઈએ તો EMF બી સમતુલ્ય લેવાનું, અવરોધ બી સમતુલ્ય લેવાનો. V1 લઈએ તો E1 લેવાનું, R1 લેવાનું. V2 લઈએ તો E2 લેવાનો, R2 લેવાનો. અચ્છા, જમણી બાજુ શું કરીએ? કૌંસ છૂટો પાડો. E1 IR1 પ્લસ E2 IR2. E1 E2 બાજુમાં લખી દો. માઇનસ IR1 માઇનસ IR2. પાછળના પદોમાંથી તમે શું કરો? માઇનસ I ને કોમન કાઢી લો. આગળ આ E1 પ્લસ E2 બની ગયા, પાછળથી માઇનસ I કોમન કાઢશો તો R1 વત્તા R2 થશે. કેમ કે તમે માઇનસ કોમન કાઢ્યો, જો પાછો અંદર ગુણો તો શું થાય? માઇનસ IR1 માઇનસ IR2. માઇનસ કોમન કાઢી લીધું તો આ જે વચ્ચેની સંજ્ઞા હતી ઉલટાઈને શું થઈ ગઈ? પ્લસ થઈ ગયા. બધું સાના બરાબર છે? E ઇક્વલન્ટ વત્તા IR ઇક્વલન્ટ, માઇનસ IR ઇક્વલન્ટ. બંને બાજુને સરખાવો. જો તમે બંને બાજુને સરખાવો તો તમને જોવાય છે કે આજે આ E ઇક્વલન્ટ છે એ કોના બરાબર છે? E1 વત્તા E2. વચ્ચે માઇનસ I અને આજે R ઇક્વલન્ટ છે એ કોના બરાબર છે? R1 વત્તા R2. તો બંને બાજુ સરખાવતા E ઇક્વલન્ટ બરાબર E1 વત્તા E2, R ઇક્વલન્ટ બરાબર R1 વત્તા R2. હવે આ તો લગભગ બધાને ખબર હશે, શ્રેણી જોડાણમાં અવરોધનો સરવાળો થાય શ્રેણીમાં, પણ EMF નો બી શું થાય છે અહીંયા? સરવાળો. મેં તમને કીધું ને, રિમોટના સેલ જો તમે પ્લસની સાથે માઇનસ કનેક્ટ કરો આ રીતે તો તમને વધારે EMF મળે છે. એટલે કે 10 વોલ્ટના બે જ્યારે તમે જોડો તો કુલ કેટલો થાય? 20 થાય. ક્યારે? પ્લસની સાથે માઇનસ હોય. હવે શું કરવાનું? હવે જો કોષોના સરખા છેડા જોડેલ હોય, સરખા છેડા, જેને ટર્મિનલ બી કહેવાય છે, એટલે કે કઈ રીતે? માઇનસ પ્લસ અને અહીંયા પ્લસ માઇનસ. પ્લસની સાથે પ્લસ જોડી દો. મેં તમને કીધું ઘરમાં જો તમારા રિમોટ હોય તો તમે આમ ટ્રાય કરી શકો. રિમોટને જો તમે આમ કરો, પ્લસની બાજુમાં પ્લસ લગાવી દો, માઇનસની બાજુમાં માઇનસ, આ રિમોટ કામ નહીં કરે. કેમ કે કારણ છે કે ભાઈ જે સમતુલ્ય EMF, આ E2 છે, R2 છે, આ E1 છે, આ R1 છે, તો સમતુલ્ય EMF થઈ જાય E1 માઇનસ E2. અને R ઇક્વલન્ટ શું થઈ જાય? એ તો સરવાળો થાય. જો અવરોધનો તો સરવાળો જ થાય શ્રેણીમાં. મેં તમને કીધું સિમ્પલ, તમે યાદ રાખો રિમોટમાં આપણે કઈ રીતે જોડીએ છીએ? પ્લસની સાથે માઇનસ,
પ્લસની સાથે માઇનસ જોડે હોય તો ઈએમએફ તમને વધારે વાપરવા મળે. એટલે કે જો તમારે રિમોટમાં 20 વોલ્ટની જરૂર છે તો ભાઈ 10-10 વોલ્ટના સેલ લેશો અને તમે શું કરશો કે ભાઈ આના પ્લસની સાથે આનો માઇનસ અને નીચે આના પ્લસની સાથે આનો માઇનસ. આપણે વધારે ઈએમએફ મેળવવું છે એટલા માટે જ આપણે શું કરીએ છીએ, 2 સેલ લગાડીએ છીએ. અને 2 સેલને કઈ રીતે લગાડીએ છીએ? પ્લસની સાથે માઇનસ. પ્લસની સાથે માઇનસ હોય તો સરવાળો થાય, પ્લસની સાથે પ્લસ અથવા માઇનસની સાથે માઇનસ હોય તો બાદબાકી થાય. બીજી વસ્તુ, અવરોધનો હંમેશા સરવાળો થાય. બંને કિસ્સામાં સમતુલ્ય અવરોધ R1 વત્તા R2 મળશે. તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો તમારે આટલું લખવું પડશે. ચલો હવે એના પછીનો બોર્ડની એક્ઝામ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કોષોનું સમાંતર જોડાણ સમજાવો. હવે શ્રેણી જોડાણ 4 માર્ક્સમાં ના પૂછી શકાય, સમાંતર જોડાણ 4 માર્ક્સમાં પૂછાયો પ્રશ્ન છે. તો કદાચ દાખલો ના પૂછાય તો 4 માર્ક્સમાં થિયરી પૂછી શકાય એવી છે. બરાબર. તો જો સમાંતર એટલે આપણે કેપેસિટરમાં ભણી ગયા શ્રેણી સમાંતર, એ જ વસ્તુ અહીંયા છે. સમાંતરમાં શું હોય કે ભાઈ જો કોઈ પ્રવાહ આવ્યો છે, આમ ઉપર નીચે જોડવાના છે. જો કોઈ પ્રવાહ આવ્યો છે તો પછી એના 2 ભાગ પડી જશે. થોડોક ઉપર જશે I1, થોડોક નીચે જશે I2. શ્રેણીમાં શું હતું, એક જ લાઈન પર હોય તો સીધી લાઈન પર સરખો પ્રવાહ હોય, વોલ્ટેજના ભાગ પડે. સમાંતરમાં પ્રવાહના ભાગ પડે છે, વોલ્ટેજ સરખા હોય V જેટલા. સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય. શું લખ્યું? ધારો કે 2 કોષો એકબીજા સાથે સમાંતર છે. સ્ટાર્ટિંગના જે મુદ્દા છે તમારી લેંગ્વેજમાં લખી શકો છો, ગોખવાની જરૂર નથી. તેમના ઈએમએફ અનુક્રમે E1 અને E2 તથા આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે. તેમના પ્રવાહો અનુક્રમે I1 અને I2 છે, પરંતુ વોલ્ટેજ સમાન છે. પ્રવાહના ભાગ પડે છે, વોલ્ટેજ સમાન. ગઈ વખતે વોલ્ટેજના ભાગ પડ્યા હતા તો આપણે લખ્યું હતું V સમતુલ્ય, V ઇક્વલન્ટ બરાબર V1 વત્તા V2. અહીંયા પ્રવાહના ભાગ પડે છે તો લખીશું કુલ પ્રવાહ I બરાબર I1 વત્તા I2. હવે આપણે શું કરવાનું છે, I1 અને I2 શોધવાનો છે. અહીંયા કિંમત મૂકવાની છે. તો જો ધ્યાનથી સાંભળો, કોષ 1 માટે સૂત્ર હતું ટર્મિનલ વોલ્ટેજનું. ગઈ વખત આપણે લખ્યું હતું V બરાબર E માઇનસ IR. પહેલા સેલ માટે, અચ્છા મેં તમને કીધું બંનેમાં વોલ્ટેજ સમાન છે તો અહીંયા V1 V2 લખવાની જરૂર નથી. આંતરિક અવરોધ EMF E1, પ્રવાહ I1, આંતરિક અવરોધ R1. I1 શોધવો છે તો I1 R1 આખાને ઉઠાઈને અહીંયા લાવો, I1 R1. આ બાજુ થઈ જશે E1 માઇનસ V. R1 ને નીચે લઈ જાઓ, I1 બરાબર E1 માઇનસ V અપોન R1. સમીકરણ નંબર 2. તે જ રીતે કોષ 2 માટે કરીએ. કોષ 2 માટે જો હું લખું તો V બરાબર E માઇનસ IR. હવે આમાં બી V તો V જ છે. E2 I2 R2, I2 R2 આ બાજુ લાવો, E2 માઇનસ V. R2 ને છેદમાં લઈ જાઓ, I2 બરાબર E2 માઇનસ V અપોન R2. I1 કાઢ્યો, I2 કાઢ્યો. હવે શું કરીએ, સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 પરથી I બરાબર I1 ની જગ્યાએ મૂકીએ E1 માઇનસ V અપોન R1. I2 ની જગ્યાએ મૂકીએ E2 માઇનસ V અપોન R2. ચલો શું કરીએ હવે, તો જે R1 છે એ બંનેના છેદમાં કહેવાય. E1 ના છેદમાં બી કહેવાય, V ના છેદમાં બી કહેવાય. R2 જે છે E2 ના છેદમાં બી કહેવાય, V ના છેદમાં બી કહેવાય. તો આ થઈ જશે E1 અપોન R1 માઇનસ V અપોન R1. E2 અપોન R2 માઇનસ V અપોન R2. R1 બંનેના છેદમાં આપી દીધો, R1 પેલા બંનેના છેદમાં. E1 E2 એક બાજુ કર લો, V એક બાજુ કર લો. E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 માઇનસ V અપોન R1 માઇનસ V અપોન R2. હવે તમે શું કરો કે ભાઈ આને આપણે કૌંસમાં લખી દઈએ. આ રીતે અહીંયા કૌંસમાં લખી દઈએ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. પાછળથી તમે બંનેનો માઇનસ V કોમન કાઢો. જો તમે માઇનસ V કોમન કાઢશો ને તો અંદર સંજ્ઞા ઉલટાઈ જશે. અહીંયા આવી જશે પ્લસ. શું આવી જશે? પ્લસ આવી જશે. આ શાના બરાબર છે? I બરાબર. શાના બરાબર છે? I બરાબર. હવે શું કરવાનું છે? V ને કરતા બનાવવાનો છે. પણ કરતા બનાવતા પહેલા આ કૌંસની અંદર જવાબો લાવી દઈએ. ચોકડી ગુણાકાર કરો, એકબીજા સાથે ગુણો. ચોકડી ગુણાકાર કરો, એકબીજા સાથે ગુણો. તો I બરાબર થઈ જશે E1 R2 ઉપર જાય પ્લસ E2 R1 ઉપર જાય અને બંનેનો એકબીજા સાથે ગુણાકાર R1 R2. વચ્ચે માઇનસ V છે. કૌંસમાં શું થાય? R2 ઉપર જાય, R1 ઉપર જાય, એટલે કે R2 પ્લસ R1. એને હું લખી શકું, ચલો એમ જ લખું જેમ આવે છે એમ જ, R2 પ્લસ R1. અને છેદમાં બંનેનો એકબીજા સાથે R1 R2. આ બધું શાના બરાબર છે? I. હવે શું કરવું છે? મારે V ને કરતા બનાવવું છે. આ V વાળું આખું ઉઠાઈને અહીંયા લાવો તો પ્લસ થઈ જાય, I ઉઠીને ત્યાં જાય તો માઇનસ થઈ જાય. આ બાજુ બનશે V R2 પ્લસ R1 છેદમાં R1 R2. આ બાજુ પહેલો કૌંસ તો એમ જ રહેશે આખું, E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 R2.
આઈ પાછળ આવશે તો માઇનસમાં આઈ પાછળમાં આવશે તો શું માઇનસ. હવે શું કરો, વીને કરતા બનાવો છે. આ આખાને સામે લઈ જાઓ. પહેલાના છેદમાં બી જાય, બીજાના છેદમાં બી જાય. હવે પહેલાના છેદમાં જશે તો શું થશે, ધ્યાનથી સાંભળી લેજો. વી. ચાલો એક કામ કરું છું, હું શું કરું છું કે ભાઈ અડધું થોડુંક ભૂસી જ નાખું છું. આ બાજુ જગ્યા ઓછી છે તો હું સાઈડમાં હટી જાઉં, સ્ક્રીનશોટ લઈ શકાય. તો મેં કીધું એ રીતે આ જે આખું પદ છે વીના ગુણાકારમાં એ બંનેના છેદમાં જાય. તો આ બાજુ રહેશે તમારો વી. આ છે E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 R2. એના છેદમાં વીના ગુણાકાર વાળું આખું પદ લઈ જાઓ. કયું પદ છે, R2 પ્લસ R1 છેદમાં R1 R2. માઇનસમાં આઈ છે, એના છેદમાં બી લઈ જાઓ, R2 પ્લસ R1 છેદમાં R1 R2. બંનેના છેદમાં લઈ ગયા. હવે બંનેનો છેદ સરખો છે, ઉડી જશે. અને આ છેદનો છેદ ક્યાં જશે, અંશમાં જશે. તો આ પદ બનશે V બરાબર E1 R2 પ્લસ E2 R1 છેદમાં R2 પ્લસ R1 માઇનસ આને જો હું ઉલટું કરીને લખી દઉં તો ઉપર જતું રહેશે R1 R2 છેદમાં રહેશે R2 પ્લસ R1 અથવા R1 પ્લસ R2 બી તમે લખી શકો. અહીંયા સુધીનો જે જવાબ છે એને તમારે હવે ખાલી સરખાવવાનો છે. કોની સાથે, તો લખીશું આ સૂત્રને કુલ વી સાથે સરખાવતા. હવે કુલ વી નો મતલબ શું થાય, મેં તમને કીધું કે ભાઈ સમાંતરમાં પ્રવાહના ભાગ પડે. કુલ વોલ્ટેજ વી હોય તો પહેલાનો વોલ્ટેજ બી વી થાય, બીજાનો વોલ્ટેજ બી વી થાય, કુલ વોલ્ટેજ બી વી થાય. જે તે શ્રેણીમાં શું હતું, કુલ પ્રવાહ બી આઈ કહેવાય, પહેલાનો પ્રવાહ બી આઈ કહેવાય, બીજાનો પ્રવાહ બી આઈ કહેવાય. તો વી બરાબર ઈ માઇનસ આઈઆર. જો હું કુલ લખતો હોય તો વી જ રહેશે. કુલ માટે ઈએમએફ કયું લેવાનું, સમતુલ્ય એટલે ઇક્વલન્ટ. કુલ પ્રવાહ આઈ તો રહેવાનો છે, I1 વત્તા પહેલાના સૂત્રમાં શું આવતું હતું, E1 માઇનસ IR1, બીજા I1 R1, બીજામાં શું આવતું હતું, E2 માઇનસ I2 R2. તો કુલમાં શું લઈશું, કુલ ઈએમએફ, કુલ પ્રવાહ અને કુલ અવરોધ. શું લેવાનું, કુલ ઈએમએફ, કુલ પ્રવાહ I અને કુલ અવરોધ. અચ્છા, બંનેને સરખાવતા આ પરથી જો તમે સરખાવો તો તમે જોઈ શકો છો કે આ જે E ઇક્વલન્ટ છે એ આના બરાબર છે. E ઇક્વલન્ટ બરાબર E1 R2 પ્લસ E2 R1 છેદમાં R2 પ્લસ R1 અથવા R1 પ્લસ R2. અને આ વચ્ચે માઇનસ આઈ તો આમાં બી છે. પાછળ વાળું જે પદ છે એ કોના બરાબર છે, આના બરાબર. R ઇક્વલન્ટ બરાબર R1 R2 છેદમાં R2 પ્લસ R1. હવે અહીંયા સુધીના જવાબો તમે ક્યારે વાપરી શકો, જ્યારે બે જ કોષો સમાંતરમાં હોય. પણ બે થી વધારે હોય તો શું કરી શકાય, અહીં E ઇક્વલન્ટ અને R ઇક્વલન્ટનો ગુણોત્તર લેતા. બંનેનો જો તમે ગુણોત્તર લઈ લો, ગુણોત્તર એટલે ભાગાકાર, E ઇક્વલન્ટ અપોન R ઇક્વલન્ટ. જુઓ શાંતિથી જુઓ, જ્યારે તમે ભાગાકાર લેશો તો R2 પ્લસ R1 R2 પ્લસ R1 છેદ બંનેના ઉડી જશે. ઉપર શું રહેશે, E1 R2 પ્લસ E2 R1 છેદમાં આ રહેશે અહીંયાથી R1 R2 બરાબર. અચ્છા, આ R1 R2 બંનેના છેદમાં આપી દો. બંનેના છેદમાં આપી દો મીન્સ શું છે, મીન્સ કે ભાઈ જે E1 R2 છે એના છેદમાં બી R1 R2 અને જે E2 R1 છે એના છેદમાં બી R1 R2. આમ કરવાથી શું થાય, અહીંયા R2 R2 ઉડી જશે, અહીંયા R1 R1 ઉડી જાય. જવાબ મળે છે E ઇક્વલન્ટ અપોન R ઇક્વલન્ટ બરાબર E1 ભાગ્યા R1 અને અહીંયા E2 ભાગ્યા R2. તો આ તમારો ફાઇનલ આન્સર થયો સમાંતર જોડાણ. અચ્છા, આ ઉપરાંત આ જે R ઇક્વલન્ટનો જવાબ છે એને તમે અલગથી બી તમે લખવું હોય તો આ રીતે બી લખી શકો. 1 અપોન R ઇક્વલન્ટ બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આના પરથી તમારો આ જવાબ આવે છે. આના પરથી જો તમે લખો તો આ જવાબ આવે છે. આ બે કોષો માટે વેલિડ છે R1 R2 છેદમાં R1 પ્લસ R2, પણ બે કરતાં વધારે હોય તો પ્લસ 1 અપોન R3 કરવું પડે. તો પછી આ ડાયરેક્ટ જવાબ વેલિડ નહીં રહે. તો તમારે મેઇન સૂત્ર તમારે કોઈ યાદ રાખવાનું આવડું. તો અહીંયા સુધી તમારો જવાબ ફાઇનલ થાય છે. આટલું લખશો તો તમને પૂરા માર્ક્સ મળી જશે. તો જો આજની આપણી જે લાસ્ટ થિયરી છે, વિટસ્ટોન બ્રિજનો સિદ્ધાંત સમજાવો અથવા ખાલી વિટસ્ટોન બ્રિજ સમજાવો એમ લખ્યું હોય. મુદ્દા મેં સ્ટાર્ટિંગના થોડાક લખીને રાખ્યા છે. આમાં કોઈ એટલી મોટી સાબિતી નથી, તેમ છતાં આપણે એ પોઈન્ટ બાય પોઈન્ટ એને સમજતા જઈશું. જો વિટસ્ટોન બ્રિજ શું છે, તો આકૃતિ મેં દોરી છે, એમાં થોડીક વસ્તુ હજુ ઉમેરવાની બાકી છે, પ્રવાહને બધું. પણ કઈ રીતની ગોઠવણ હોય છે, તો વિટસ્ટોન બ્રિજ એ 4 અવરોધો R1 R2 R3 અને R4 ધરાવતી રચના છે. એક ચોક્કસ પ્રકારનો પરિપથ છે, આ રીતે ગોઠવેલો હોય છે બરાબર. R1 R2 R3 અને R4. અહીં એક ભુજામાં ગેલ્વેનોમીટર જોડેલું હોય છે, જેને ગેલ્વેનોમીટર ભુજા કહે છે. વચ્ચેની ભુજામાં ગેલ્વેનોમીટર એટલે કે ઉપર નીચેના છેડાની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે, તેને કહેવાય ગેલ્વેનોમીટર ભુજા. સાઈડના બે છેડાની વચ્ચે બેટરી જોડેલી હોય છે. બીજી ભુજામાં બેટરી જોડેલી હોય છે, તો એને કહેવાય છે બેટરી ભુજા. હવે પ્રવાહની વાત કરી લઈએ તો બેટરીમાંથી કંઈક પ્રવાહ નીકળ્યો, સમજી લો I. હવે આ જે I પ્રવાહ છે ઉપર ગયો નીચે ગયો, બે ભાગ પડ્યા.
આને કહેવાય છે જંક્શન. ખબર છે ને, દાખલ થયો ને બહાર નીકળ્યો. અહીંયા જે ઉપરની ભુજામાં પ્રવાહ છે I1, નીચેના પ્રવાહને લઈ લો I2. આ I1 પ્રવાહ અહીંયા ગયો, થોડોક નીચે જશે, થોડોક ફરી ભાગ પડશે, તો ગેલ્વેનોમીટરના પ્રવાહને કહી દો IG, અને આ બાજુ જે પ્રવાહ R3 માંથી જાય છે એને કહી દો I3. ચલો, અહીંયાથી નીચે ગયો, આમ ગયો, આ જે ચોથી ભુજામાં છે આ બંને અહીંયા ભેગા થશે, બંને ભેગા મળીને સમજી લો બન્યો I4, અને આ બંને પાછા બહાર આવશે, સમજી લો છેલ્લે થઈ ગયો I. કેટલો થઈ ગયો I? બેટરીમાંથી જેટલો નીકળ્યો હોય એટલો જ પાછો એની અંદર દાખલ થાય. હવે અહીંયા એક શરત લખી, વ્હિટસ્ટોન બ્રિજની સમતોલન સ્થિતિમાં IG બરાબર 0. એટલે કે વ્હિટસ્ટોન બ્રિજ જો સમતોલન સ્થિતિમાં હોય તો વચ્ચેની શાખામાંથી કોઈ બી પ્રવાહ પસાર ના થાય. એનો મતલબ જે I1 અહીંયા આવ્યો છે એ બધો આમ જતો રહેશે. એનો મતલબ શું થાય? અહીં I1 અહીંયા કઈ બી પ્રવાહ નથી, IG બરાબર જો 0 હોય તો I1 બરાબર I3, તથા અહીંયાથી જે I2 આવ્યો છે પહેલા એને ઉપરથી IG મળતો તો અને પછી બંને ભેગા થઈને I4 આપતા હતા. હવે અહીંયાથી કોઈ બી પ્રવાહ નથી આવી રહ્યો તો I2 જે છે એ જ I4 બની જશે. I2 બરાબર I4. બરાબર, સિમ્પલ આટલું થાય. હવે બે બંધગાળા પસંદ કરવાના છે. એક બંધગાળો આપણે લઈએ છીએ. હવે બંધગાળામાં કદાચ કોઈને તકલીફ હોય તો અલગથી એક દાખલા માટે વિડીયો બનાવીશ, એમાં કિર્ચોફનો લૂપ વાળો નિયમ સમજાવીશ બંધગાળા વાળો, તો બધું ક્લિયર થઈ જશે. બંધગાળો લઈએ આપણે કયો? બંધગાળા આ લઈએ ABDA માટે. ચલો, વચ્ચેની શાખામાં તો કોઈ બી પ્રવાહ નથી, તમે સીધી દિશામાં જાઓ છો I1 R1, પછી અહીંયા તો કઈ બી પ્રવાહ નથી, તમે ઉલટી દિશામાં જાઓ છો, તમે પ્રવાહ નીચે આવે છે, તમારો બંધગાળો ઉપર જાય છે, તો I2 R2 ને શું લેવા પડે? -I2 R2 બરાબર 0. આને આખાને સામે લઈ જાઓ, I1 R1 બરાબર I2 R2. આને આપી દો સમીકરણ નંબર 1. ચલો, બીજો બંધગાળો લઈએ આ વાળો. બંધગાળા કયો લઈએ? બંધગાળા BDCB માટે. ચલો, B થી D માં તો ગેલ્વેનોમીટર છે, એમાં કોઈ બી પ્રવાહ નથી, તમે જાઓ છો ઉપર, પ્રવાહ જાય છે ઉપર I4 R4. તમે જાઓ છો ઉપર, પ્રવાહ આવે છે નીચે -I3 R3 બરાબર 0. આ કયો નિયમ છે? બંધગાળાનો નિયમ કીધું ને, વિદ્યુત સ્થિતિમાનનો કુલ સરવાળો 0 થાય. વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ, આના વોલ્ટેજ કેટલા થાય? I ગુણ્યા R, પ્લસ લેવો કે માઇનસ લેવો એ તમારી દિશા પરથી નક્કી કરવાનું. મેં કીધું એમ અલગથી હું વિડીયો બનાવીશ તો ક્લિયર થશે. I3 R3 આ બાજુ લઈ જાઓ તો I4 R4 બરાબર શું બને? I3 R3. હું એને આ રીતે લખી દઉં છું, I3 R3 બરાબર I4 R4. સમીકરણ નંબર 4. હવે શું કરીએ? મેં શરત લખી કે ભાઈ I1 બરાબર I3 છે. સમીકરણ 4 માં I3 બરાબર I1 તથા I4 બરાબર, ક્યાં ગયો? અહીંયા 4 છે, I4 બરાબર I2 મૂકીએ તો અહીંયા કિંમત મૂકીએ 3 બરાબર 1 કરી દઈએ, કેમ કે શરત છે કે ભાઈ જો ગેલ્વેનોમીટરનો પ્રવાહ કઈ બી ના જાય તો જે 1 હતો એ 3, જે 2 હતો એ જ 4, તો 1 બરાબર 3 છે, અહીંયા 3 બરાબર 1 મૂકીએ તો I1 R3 બરાબર 4 બરાબર 2 મૂકીએ I2 R4. બસ, હવે કઈ બી નથી કરવાનું. સમીકરણ 1/3 કરી દો. સમીકરણ 1/3. ડાબી બાજુ I1 R1 ભાગ્યા આની ડાબી બાજુ I1 R3, આની જમણી બાજુ I2 R2, આની જમણી બાજુ I2 R4. શું કેન્સલ? 1 1 હતો અહીંયા, 2 2, R1 ભાગ્યા R3 બરાબર R2 ભાગ્યા R4. એક સૂત્ર આ થયું, 1/3 બરાબર 2/4. અથવા તો તમે શું કરો, 2 ને અહીંયા લાવો, 3 ને અહીંયા લઈ જાઓ, R1 ભાગ્યા R2 બરાબર R3 ભાગ્યા R4. એટલે કે આમ ભાગાકાર કરો, 1/2 બરાબર 3/4. એ બી સાચું છે. 1/3 બરાબર 2/4. એટલે કે ઊભો ભાગાકાર કરો કે આડો ભાગાકાર કરો, બંનેનો જે ગુણોત્તર છે સરખો રહે. આમ ના કરી શકાય, 1/4 2/3 ના કરી શકાય. શું કરાય? 1 3 2 4 અથવા 1 2 3 4 એ રીતે કરશો તો તમારો જવાબ આવશે. અહીંયા હું સાઈડમાં હટી જાઉં છું સ્ક્રીનશોટ લેવા માટે. તો અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે, મતલબ આજની જે 7 થિયરીઓ હતી એ પૂરી થાય છે. આશા રાખું છું બધાને લેક્ચર પસંદ આવ્યું હશે. કિર્ચોફના નિયમવાળો વિડીયો હું અલગથી બનાવીશ, તો દાખલાનું તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. 1 2 3 ચેપ્ટર એવા છે જેના દાખલા હું તમને અલગથી ગણાવી દઈશ. તો લેક્ચરને ખાસ તૈયાર કરજો. અને બીજી એક વસ્તુ કે જો તમને ક્રેશ કોર્સમાંથી કંઈ બી ફાયદો થયો હોય તો ખાસ પોતાના મિત્રોને રેકમેન્ડ કરજો. અને આટલી ઓછી પ્રાઇઝમાં હું તમારા માટે જે મહેનત કરી રહ્યો છું એના માટે ખાસ તમે બી મહેનત કરજો અને બોર્ડની અંદર સારા માર્ક્સ લાવજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ભણતા રહો. થેન્ક યુ વેરી મચ.